आफ्टरनून ऑल ऑफ यू કેમ છો બેટા બધા મજામાં હવે આપણે છે બરોબર ચેપ્ટર 3 સુધી કમ્પ્લીટ કરેલું છે હવે આપણે ચેપ્ટર 4 જોવાનું છે જેનું નામ છે મારા શરીરની સંભાળ રાખવી મારા શરીરની સંભાળ રાખવી એટલે કે આપણે આપણા શરીરની સંભાળ રાખવાની છે કોના શરીરની આપણા શરીરની સંભાળ રાખવાની છે અને વ્યવસ્થિત રીતે છે બરોબર આપણા શરીરને કઈ રીતે આપણે સાચવવું એની સંભાળ એટલે કે તેની કાળજી કઈ રીતે લેવી તેના વિશે આપણે ચેપ્ટર નંબર 4 માં શીખવાનું છે એટલે કે અત્યારે આપણે જે ચેપ્ટર નંબર 4 છે ને તેની અંદર છે આપણે શીખવાનું છે કે આપણે આપણા શરીરની સંભાળ કઈ રીતે લેવી એટલે કે આપણે શરીરની કાળજી કઈ રીતે રાખશું તેના વિશે આપણે ચર્ચા કરવાની છે બરોબર હવે આપણે છે લર્નવેરની બુક બધા ખોલશે ચલો બધા લર્નવેરની બુક ખોલશે પેજ નંબર 19 ઉપર જોવાનું છે પેજ નંબર 19 ઉપર ચલો તે આપણે જોઈએ તેના પહેલા આપણે થોડી ચર્ચા કરી લઈએ એટલે કે થોડી આપણા શરીરની કાળજી કઈ રીતે રાખવી બરોબર તેના વિશે થોડું જાણી લઈએ ચલો તો આપણે છે પહેલી વસ્તુ તો દરરોજ સવારે વહેલું ઉઠવું જોઈએ શા માટે તો કે આપણે શ્વાસમાં શું લઈએ છીએ આપણે વાત કરીને આગળના ચેપ્ટરમાં ઇન્દ્રિયો વાળું ચેપ્ટર છે બરોબર તેમાં છે આપણે વાત કરેલી કે નાક વડે શ્વાસ લઈએ છીએ અને સુગંધ પણ લઈએ છીએ તેના વિશે આપણે છે ત્યારે ચર્ચા કરેલી કે નાક વડે છે આપણે શું લઈએ શ્વાસ લઈએ છીએ તો આપણે વહેલા ઉઠીશું તો શું થશે તો કે આપણે સવારમાં વહેલા તમે ઉઠો ને તો તમને ખબર હોય કે સવારમાં છે ને વાતાવરણ એકદમ શાંત હોય બરોબર કલબલાટે ના હોય અને વાહનોનો અવાજ પણ ના તો વાહનોનો અવાજ ના હોય એટલે કે સવારમાં છે વાહનો ઓછા જતા હોય તેના કારણે શું થાય તો કે ધુમાડો છે નીકળતો હોય નહીં એટલે કે વાતાવરણની અંદર ધુમાડો ઓછો હોય અને તેના કારણે શું થશે તો કે હવા છે તે શુદ્ધ હશે કેવી હવા હશે શુદ્ધ હવા હશે અને આપણે વાત કરેલી કે આપણે જે શ્વાસમાં હવા લઈએ છીએ તે ઓક્સિજન વાયુ છે કયો વાયુ ઓક્સિજન બરોબર આ બધું હજી તમે આગળ ભણશો ત્યારે આવશે આ તો તમને ખબર હોવી જોઈએ કે આપણે જે શ્વાસની અંદર હવા લઈએ છીએ તે કયો વાયુ છે ઓક્સિજન વાયુ અને જો આ વાયુ છે આપણા શરીરની અંદર શુદ્ધ મળે તો આપણે છે શરીરની અંદર છે ફૂર્તિ રહે અને આપણું શરીર છે કે કેવું રહે રોગ મુક્ત રહે બરાબર એટલે કે આપણે જે હવાને લગતી એટલે કે શ્વાસને લગતી બીમારીઓ થાય ને તે થાય નહીં એટલા માટે આપણે છે સવારે વહેલું ઉઠવું જોઈએ જેના કારણે આપણને છે ચોખ્ખી અને શુદ્ધ હવા મળે બરોબર પછી ઉઠીને શું કરવું જોઈએ પહેલી વસ્તુ તો કે ઉઠીને આપણે વ્યવસ્થિત રીતે બ્રશ કરવું જોઈએ દિવસમાં આપણે કેટલી વખત બ્રશ કરશું 2 વખત બ્રશ કરીશું એક સવારે અને એક સાંજે એક સવારમાં પણ બ્રશ કરી લેવાનો અને સાંજે પણ કરી લેવાનું બરોબર શા માટે તો કે આપણે સવારે બ્રશ કર્યું હોય બરોબર એ શા માટે કરવું જોઈએ તો કે આપણે આખો દિવસ છે બરાબર ઘણું બધું જમતા હોય બરાબર પછી ઘણા બધા છે ઠંડા પીણા પણ પીએ તો એ બધા જે છે બરાબર એની અંદરથી ઘણો બધો ખોરાક આપણા દાંતમાં ચોંટી જાય અને દાંતની અંદર આપણે બધાને ખબર છે કે થોડી થોડી જગ્યા હોય છે એટલે કે થોડા થોડા ખાંચા હોય ને દાંતમાં તેની અંદર ખોરાક ચોંટી જાય અને તે ખોરાક આખો દિવસનો આપણે ખાધેલો હોય જો આપણે સાંજે બ્રશ કરી નાખીએ તો આપણા દાંત ચોખ્ખા થઈ જાય એવી જ રીતે આપણે સાંજે સૂઈ જઈએ અને સવારે ઉઠીએ ત્યાં સુધીના સમયમાં આપણે છે ઘણા બધા પ્રકારના આપણા
મોઢું છે બરાબર કેવું હોય તો કે પેક હોય અને તેના કારણે શું થાય તો કે આપણા શરીર આપણા મોઢાની અંદર છે બરાબર તમે સવારે ઉઠો ને ત્યારે જોજો મોઢાની અંદર છે આપણે ઘણી વખત છે મોઢું પેક હોય એટલે પેક હોય ને તેની આપણે વાસ આવતી હોય બરાબર ઓમ કાંઈ ના હોય પરંતુ આપણું મોઢું છે આખી રાત પેક રહ્યું હોય એના કારણે આપણે વાસ આવતી હોય તો તે છે આપણે વ્યવસ્થિત રીતે દાંત છે ચોખ્ખા કરી નાખીએ પછી જે ઉલિયું કરીએ ને આપણે જીભ ઉપરથી તો એ પણ આપણે દરરોજ કરવું જોઈએ બ્રશ કરીએ તે પછી આપણે ઉલિયું પણ કરવું જોઈએ તો જેના કારણે શું થાય તો કે આપણી જીભ છે તે પણ ચોખ્ખી થઈ જાય તમને એમ થાય કે મેડમ આપણી જીભ તો ચોખ્ખી જ હોય થાય ને પરંતુ તમે ક્યારેક જોજો બરોબર બ્રશ કરો તે પહેલા તમે જીભ જોજો અને પછી જે ઓલું ઉલિયું કરી લ્યો ને પછી તમે જીભ જોજો બરોબર એકદમ ચોખ્ખી અને ક્લીન થઈ જશે એટલે આ બે વસ્તુ છે આપણે કરવાની જો તમને છે બરોબર ખાસ કરી અને આ બે વસ્તુ છે આપણે સવારે ઉઠી અને વ્યવસ્થિત રીતે કરવાની અને એવી જ રીતે પાછું સાંજે કરવાનું એટલે કે દિવસમાં દરરોજ 2 વખત આપણે બ્રશ કરવાનું એવી જ રીતે આપણા શરીરની સંભાળ રાખવા માટે છે સ્નાન કરવું પણ જરૂરી છે આપણે વ્યવસ્થિત રીતે અને દરરોજ સ્નાન કરશું તો આપણા શરીરને લગતા જે ચામડીને લગતા રોગો હોય ને તે આપણે થશે નહીં એટલે આપણે ખાસ યાદ રાખવાનું છે બરોબર કે આપણે શરીરની ચોખ્ખાઈ માટે આપણે દરરોજ સ્નાન કરવાનું છે અને સ્નાન કઈ રીતે કરવાનું તો કે વ્યવસ્થિત રીતે સાબુ દઈ અને સ્નાન કરવાનું છે આપણે છે બરોબર નહીતર ઘણા શું કરે મેડમ હું તો દરરોજ નાઉં છું કહીએ ને પરંતુ કઈ રીતે નાય ચલો પાણી આવી ગયું છે 2-3 ડબલા 2-3 ડોલો નાખી લીધી ટમ્બલર 2-3 નાખી લઈએ એટલે પૂરું એમ નહીં કરવાનું બેટા આપણા શરીરના આપણે બધા અંગો છે ને વ્યવસ્થિત રીતે હાથથી ઘસવાના બરોબર અને સાબુ પણ લગાવવાનો સાબુ લગાવી લીધા પછી પણ આપણે છે વ્યવસ્થિત રીતે ઘસવાના આપણા શરીરના અંગોને અને પછી આપણે જ્યારે પાણી રેડીએ છીએ એટલે કે જ્યારે પાણી નાખીએ ત્યારે પણ આપણે એક હાથ વડે શું કરવું પડે તો કે હાથ વડે ઘસવું પડે જેના કારણે પાણી નાખીએ ત્યારે સાબુ અને શરીરનો મેલ બંને સાથે નીકળી જાય બરોબર એટલી આપણે છે આપણા શરીરની કાળજી રાખવી જોઈએ અને પછી આગળ આપણે જોઈએ ચલો બીજું આપણે શું કરવું જોઈએ તો આપણે સ્નાન કરી લીધું એટલે કે નહાઈ લીધું પછી આપણે વાળને ઓળવાની વાત થાય છે તો આપણે વાળ છે વ્યવસ્થિત રીતે ઓળેલા હોવા જોઈએ જો તમે સ્કૂલે આવશો બરાબર પછી તમને પણ દરરોજ જે જૂના સ્ટુડન્ટ હતા તેને તો ખબર જ છે કે આપણા વાળ છે બરાબર એની અંદર આપણે દરરોજ તેલ નાખેલું હોવું જોઈએ હોય કે નહીં અને જો ક્યારેક તેલ નાખવાનું ભૂલાઈ ગયું હોય તો મેડમ લેસન ડાયરીમાં નોંધ લખી દે ને શા માટે તો કે આપણા શરીરની અંદર આપણા વાળને વ્યવસ્થિત રાખવા માટે છે તેલ પણ ખૂબ જ જરૂરી છે જો આપણે તેલ નાખેલું હોય અને વાળ ઓળેલા હોય તો આપણે છે વ્યવસ્થિત રીતે લાગીએ નહીંતર શું થાય તો કે આપણે ઘરેથી અહીંયા સુધી પહોંચીએ વચ્ચે છે બરાબર આપણે વેનમાં આવતા હોય બસમાં આવતા હોય અથવા તો મમ્મી ભેગા આવતા હોય પપ્પા સાથે આવતા હોય સ્કૂલે તો આપણે છે આપણા વાળમાં ઘણી વખત ખૂબ જ પવન હોય તો તેના કારણે શું થાય તો કે આપણા વાળ છે વ્યવસ્થિત રીતે ઓળેલા હોય છતાં પણ રહે નહીં એટલે કે વાળ છે વિખાઈ જાય બરાબર તો એટલા માટે આપણે શું કરવું જોઈએ તો કે આપણે છે વ્યવસ્થિત રીતે તેલ નાખેલું હોય તો આપણા વાળ છે તે વિખાતા નથી અને આપણે સાંજે જઈએ ત્યાં સુધી આપણા વાળ એવા ને એવા રહે છે એટલા માટે અને બીજી વસ્તુ કે જો આપણે માથામાં તેલ નાખીશું તો તેલ છે ને એ ખૂબ જ ઠંડુ હોય એટલે આપણો મગજ છે આખો દિવસ કામ કરતો હોય એટલે એકદમ ઘણી વખત છે આપણો મગજ ગરમ પણ થઈ જાય તમે ઘણી વખત જોયું હશે બરાબર કે તમારો મગજ છે તે પણ ગરમ
થઈ જતો હોય એટલે ગરમ થઈ જાય એટલે કે ગુસ્સો આવી જાય અથવા તો કંઈક કરવું ગમે નહીં એવું ઘણી વખત થતું હોય તો તેનું કારણ શું હોય તો કે આપણે ઘણું બધું કામ કરતા હોય આખો દિવસ એટલે એના કારણે છે ક્યારેક કંટાળો પણ આવે પછી ક્યારેક માથું પણ દુખવા માંડે તો એ બધું શું છે તો કે આપણા મગજની અંદર છે થોડુંક આપણે છે વધારે પડતું કામ મગજ પાસે કરાવ્યું હોય એટલે તો આપણે શરીરની અંદર છે મગજ ક્યાં આવેલું છે આપણે વાત કરેલી છે ને કે માથાની અહીંયા નીચેના ભાગમાં તો આપણે માથામાં તેલ નાખીશું એટલે તેલ છે મગજને ટાઢું ઘણી વખત તમારા મમ્મી કહેતા હશે કે બેટા તેલ નાખવું જોઈએ મગજને ટાઢું ટાઢું એટલે ઠંડુ ઘણી વખત મમ્મી નહીં કહેતા હોય તો દાદીમાં તો કહેતા જ હશે કે મગજને તેલ નાખો તો મગજ છે બરોબર એને કંઈક ઠંડક મળે એવું કહેતા હોય એટલે આપણે છે મગજને પણ ઠંડુ એટલા માટે છે આપણે તેલ નાખવું જોઈએ ચલો હવે આપણે છે ટેક્સ્ટબુકની પણ થોડીક વાતો કરીએ બરોબર એટલે છે આપણે સામાન્ય કાળજી અને હવે છે આપણે જે ભણવાનું છે તે જોવાનું છે ચલો આપણા શરીરની સંભાળ પેજ નંબર 19 કેટલામું પેજ છે પેજ નંબર 19 ચાલો તેના વિશે જાણીએ આપણે છે આપણા શરીરની સંભાળ કઈ રીતે રાખવાની છે ચલો તેના વિશે પણ આપણે જાણીએ ચલો આપણું શરીર સ્વચ્છ અને ચોખ્ખું રાખવાના રસ્તા આપણે શરીરને સ્વચ્છ અને ચોખ્ખું રાખવું હોય તો તેના માટેના રસ્તા એટલે કે ઉપાય ક્યાં છે તે જોવાનું છે અને કીટાણુથી દૂર એટલે શું તો કે કીટાણુ એટલે એવા જે બરોબર એવા જીવજંતુ કે જે આપણા શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે તો તેનાથી આપણે દૂર રહેવાનું છે બરોબર તે માટે આપણે શું કરવું જોઈએ તે પણ આપણે જોશું હવે અત્યારે છે તમારે પેન્સિલ અને ઇરેઝર છે કાઢવાના છે આમ તો હશે જ ને તમારી પાસે બધા પાસે હા ચલો પેન્સિલ ઇરેઝર છે સાથે રાખવાના છે અને તમને યાદ છે તમને પૂછે છે કે શું તમને યાદ છે સારી આદતો સામે રાઈટ સાચાની નિશાની અને ખરાબ આદતો સામે રંગની નિશાની કરો શું છે સારી આદતો સામે રાઈટ પેજ નંબર કેટલા છે તો કે પેજ નંબર 19 ઉપર સારી આદતો સામે રાઈટ અને ખરાબ આદતો સામે રોંગ ની નિશાની કરો શું કરવાનું છે સારી આદતોની સામે રાઈટ અને ખરાબ આદતોની સામે રોંગની નિશાની કરવાની છે ચલો હવે એમાં પહેલું આપેલું છે તમને રાધા નાહ્યા પછી કાનની પાછળ સાફ કરે છે
શું કહે છે કે રાધાબેને નાઈ લીધું છે, પછી એ ટુવાલ વડે છે કાનને લૂછે છે. સાફ કરવું એટલે લૂછવું. તો આદત કેવી થશે? આપણે શરીરને લૂછીએ છીએ ને, આપણે નાઈ લઈએ એટલે કપડાં પહેરીએ બરોબર, એ પહેલા આપણે શરીર ઉપર ચોટેલું પાણી બરોબર વ્યવસ્થિત રીતે લૂછાઈ જાય. એટલા માટે આપણે શું કરીએ છીએ તો કે કપડાં વડે અથવા તો ટુવાલ વડે બરોબર આપણા શરીરને લૂછીએ છીએ. તો રાધા પણ શું કરે છે તો કે નાહ્યા પછી કાનની પાછળ સાફ કરે છે. એટલે કે કાનની પાછળ જે પાણી હોય છે, પાણી રહી ગયેલું હોય ને, પાણી તો ચોટેલું જ હોય આપણે નાહી લઈએ પછી, તો તેને સાફ કરે છે. તો આ બાબત કેવી ગણાય? સારી કે ખરાબ? સારી કહેવાય કે નહીં? તો આપણે સારી આદતો સામે શું કરવાનું છે તો કે રાઈટ કરવાનું છે. એવી જ રીતે બીજું છે અતીત. અતીત વારંવાર તેની આંગળી વડે નાક સાફ કરે છે. ચલો અતીત શું કરે છે તો કે વારંવાર તેની આંગળી વડે નાક સાફ કરે છે. જુઓ, તમે એમ કહેશો કે મેડમ આ બાબત તો સારી કહેવાય, તો ઘણા એમ કહેશે કે નહીં આ બાબત છે તે સારી કહેવાય ન. ચલો તમે બધા શું વિચારો છો? નાક સાફ કરે છે પરંતુ વારંવાર કરે છે. ચલો તેની માટે તમે બધા શું વિચારો છો? ચલો વિચારી લેજો બધા. જુઓ અહીંયા અતીત વારંવાર તેની આંગળી વડે નાક સાફ કરે છે. નાક સાફ કરવું જોઈએ બરોબર, પણ શેના વડે કરવું જોઈએ? આંગળી વડે કરાય બેટા? કરે કે નહીં? ના કરાય ને. શેના વડે કરવું જોઈએ તો કે રૂમાલ વડે કરવું જોઈએ, એટલે કે હેન્કી આપણે કહીએ ને, હા તેના વડે કરવું જોઈએ. આંગળી વડે કરાય? આપણે આંગળી વડે નાક સાફ કરશું, પછી ઈ જ આંગળી વડે આપણે જમશું તો બધું જે ગંદકી છે બરોબર એ બધી આપણા મોઢામાં જાય કે નહીં? એટલે છે અહીંયા આવશે રોંગ. શા માટે રોંગ આવ્યું તો કે અતીત છે તે વારંવાર આંગળી વડે નાક સાફ કરે છે. આંગળી વડે નાક સાફ કરવું જોઈએ ને, નાક સાફ કરવાનું, પરંતુ ક્યારે કરવાનું તો કે જ્યારે આપણે મોઢું ધોઈએ ત્યારે, પછી જ્યારે આપણે નાહવા જઈએ ત્યારે બરોબર. સવારમાં આપણે વાત કરી ને કે દરરોજ નાહવું જોઈએ, તો આપણે નાહી લઈએ, પછી આપણે છે નહાતા હોય બરોબર ત્યારે જ આપણે નાક સાફ કરી નાખવાનું. હા ક્યારેક શરદી થઈ હોય બરોબર તો આપણે સાથે છે રૂમાલ રાખવાનો, એટલે કે હેન્કી રાખવાની, અને તેના દ્વારા આપણે છે નાકને સાફ કરવાનું બરોબર. આંગળી વડે કરવાનું નહીં. જો આપણે આંગળી વડે નાકને સાફ કરશું તો એ આપણી કેવી આદત થશે? કેવી આદત થશે? ખરાબ આદત થશે. પછી ત્રીજું છે સોનું ભોજન લીધા પહેલા અને સોનું ભોજન લીધા પહેલા અને પછી બરાબર રીતે હાથ ધોવે છે. આવું છે તમારી બુકમાં લખેલું છે ને?
ચલો હવે શું કહે છે, કોની વાત થઈ છે તો કે સોનુની વાત થઈ છે. સોનું છે તે ભોજન લીધા પહેલા અને પછી બરાબર રીતે હાથ ધોવે છે. પહેલા પણ હાથ ધોવે છે એટલે જમવા બેસે છે ત્યારે અને જમી લીધા પછી બંને ટાઈમમાં છે તે વ્યવસ્થિત રીતે હાથ ધોવે છે. તો આ બાબત કેવી થશે, સારી બાબત થાય ને, કારણ કે હમણાં આપણે આગળ વાત કરી કે આપણે જમ્યા પહેલા અને જમ્યા પછી બંને વખત વ્યવસ્થિત રીતે હાથ ધોવા જોઈએ. તો આ બાબત કેવી થશે, સારી બાબત થશે. ચલો બધા છે આ ત્રણેય વાક્ય છે તેમાં સામે નિશાની કરી લેશે પેજ નંબર 19 ઉપર. કેટલા પેજ નંબર 19 ઉપર. સારી આદતો સામે રાઈટ અને ખરાબ આદતો સામે રોંગ ની નિશાની કરવાની છે. ચલો હવે થઈ ગઈ છે ને બેટા ત્રણેય નિશાની, ત્રણેય વાક્ય તમને આપેલા છે તેમાં. ચલો ફરીથી આપણે છે આની ચર્ચા કરીએ. રાધા નાહ્યા પછી કાનની પાછળ સાફ કરે છે. તો રાધાએ છે આખા શરીરમાં વ્યવસ્થિત રીતે નાહી લીધું, કાન પણ ધોઈ લીધા, પછી તે સાફ કરે છે એટલે કે લૂછે છે શરીરને, કાનને લૂછે છે. સમજાય છે? સાફ કરે છે એટલે મેલ રહી ગયો છે અને સાફ કરે છે નહીં, પરંતુ કાન છે તેને વ્યવસ્થિત રીતે લૂછે છે. તો એ બાબત કેવી છે, સારી છે. એવી જ રીતે અતીત વારંવાર તેની આંગળી વડે નાક સાફ કરે છે. વારંવાર આંગળી વડે છે તે નાકને સાફ કરે છે. તો આંગળી વડે નાક સાફ કરવું તે બાબત સારી નથી. એટલે અહીંયા આપણે કઈ નિશાની કરેલી છે, રંગની નિશાની કરેલી છે. પછી સોનું ભોજન લીધા પહેલા અને પછી બરાબર રીતે હાથ ધોવે છે. સોનું છે ભોજન લીધા પહેલા અને પછી બરાબર રીતે હાથ ધોવે છે એટલે વ્યવસ્થિત રીતે. તો એ બાબત પણ કેવી થાય, સારી બાબત થાય. ચલો હવે આપણે બધા છે બુકની અંદર જોશું. આપણું શરીર સ્વચ્છ અને ચોખ્ખું રાખવાના રસ્તા. આપણું શરીર છે આપણે સ્વચ્છ અને ચોખ્ખું રાખવું હોય તો તેના રસ્તા ક્યાં છે તેના વિશે હવે આપણે જોવાનું છે. હવે છે હું લખું છું તે તમારે લખવાની જરૂર છે નહીં. તમારે જ્યાં લખવાનું હશે ત્યાં હું તમને સામેથી કહીશ, બરાબર? એટલે અત્યારે છે આપણે જોઈએ આપણું શરીર ચોખ્ખું રાખવાના રસ્તા. એટલે કે આપણે આપણું શરીર છે તે કઈ રીતે ચોખ્ખું રાખી શકીએ તેના માટે છે બરાબર ઘણા બધા રસ્તા એટલે કે ઉપાય. રસ્તા એટલે શું થાય તો કે ઉપાય. આપણે શરીરને ચોખ્ખું રાખવા માટે કયા કયા ઉપાયો કરી શકીએ, એટલે કે આપણા શરીરને ચોખ્ખું રાખવા માટે આપણે કઈ કઈ કાળજી રાખી શકીએ તેના વિશે આપણે જોવાનું છે. તેમાં છે ચોખ્ખાઈ. જો આપણા શરીરને આપણે ચોખ્ખું રાખવા માટે છે ચોખ્ખાઈ રાખવી ખૂબ જ જરૂરી છે.
આપણું શરીર ચોખ્ખું હશે તો આપણે છે બીમાર ઓછા પડીશું, અને બીમાર ઓછા પડીશું તો શું થશે તો કે તેના કારણે છે આપણે ઘણા બધા ફાયદા થશે. એટલે કે આપણે છે ચોખ્ખાઈ રાખવી જોઈએ. બરાબર, ચોખ્ખાઈ ખૂબ જ મહત્વની છે. ચલો તો ચોખ્ખાઈ રાખવા માટે આપણે શું કરીએ? આપણે બુકનું પછી જોશું. બરાબર, પહેલા અત્યારે આપણે સમજીએ કે આપણા શરીરને ચોખ્ખાઈ રાખવા માટે આપણે શું કરવું જોઈએ. તો કે આપણે આગળ વાત કરી ને કે આપણે છે દરરોજ બ્રશ કરવું જોઈએ. દરરોજ બ્રશ કરવાથી શું થાય તો કે આપણા દાંત છે તે ચોખ્ખા રહે. એવી જ રીતે બીજું શું કરી શકીએ આપણા શરીરને ચોખ્ખું રાખવા માટે તો કે દરરોજ નાહવું જોઈએ. નાહવું જોઈએ ને એના કારણે પણ આપણું શરીર છે તે વ્યવસ્થિત ચોખ્ખું થઈ જાય. ચલો બીજું શું કરી શકીએ આપણે શરીરને ચોખ્ખું રાખવા માટે? આપણા શરીરને ચોખ્ખું રાખવા માટે આપણે શું કરવું જોઈએ? ચલો બોલો બોલો. શું કરવું જોઈએ? તો કે આપણે દરરોજ નાહવું જોઈએ અને થોડા સમયે આપણે હાથ પગ છે તે ધોતો રહેવું જોઈએ. એટલે કે આપણે સવારમાં નાહી લીધું, પછી ધારો કે આપણે સવારે નાહી અને રમવા ગયા તો શું થશે તો કે નાહીને તો રમવા ગયા હતા, આવી અને આપણે એમને જમવા બેસી જાય તો ચાલે નહીં. આપણે હાથ ધોવાના વ્યવસ્થિત. પહેલા જ્યારે આપણે રમવા ગયા હોય ને ત્યારે ખાસ કરવાનું. બરાબર, કે આવીએ એટલે પહેલા છે આપણે આપણા હાથ પગ મોઢું બરાબર બધું વ્યવસ્થિત રીતે ધોવાનું અને પછી જ આપણે ઘરમાં આવવાનું. જેના કારણે શું થાય તો કે આપણે રમવા ગયા હોય એટલે ઘણી બધી ધૂળ પણ હાથ પગ પર ચોટેલી હોય, ઘણા બધા કીટાણુઓ પણ હોય છે અને તે આપણા શરીરને ખૂબ જ નુકસાની કરતા હોય. તો તેવું ન થાય તે માટે આપણે છે આપણા શરીરની ચોખ્ખાઈ રાખવી જોઈએ. એટલે કે હાથ પગ છે તે વ્યવસ્થિત રીતે ધોવા જોઈએ. પછી એવી જ રીતે જ્યારે આપણે જમવા બેસીએ છીએ ત્યારે અને જમી લઈએ પછી પણ આપણે વ્યવસ્થિત રીતે હાથ ધોવા જોઈએ. કારણ તમે એમ કહેશો કે મેડમ મારા હાથ તો ચોખ્ખા જ છે. ચલો હું તમને એમ કહું કે ચલો મારા હાથ તો ચોખ્ખા જ છે, મારે જમવા બેસવું છે તો મારે હાથ ધોવાની જરૂર છે નહીં, એવું ચાલે નહીં. આપણા બધાના હાથ બેટા ચોખ્ખા જોઈએ. છે કે નહીં બધાના હાથ ચોખ્ખા? તમે જુઓ જોઈએ તમારા હાથ છે ને ચોખ્ખા, પરંતુ એની ઉપર નાના કીટાણુઓ હોય છે. એટલે કે સૂક્ષ્મ જીવો હોય છે કે જે આપણા શરીરની અંદર આપણે જમીએ ત્યારે તેની સાથે જાય અને તે આપણા શરીરમાં ખૂબ જ નુકસાની પહોંચાડતા હોય. બરાબર, એટલે કે આપણે ઘણા બધા તે કીટાણુઓથી રોગ થતા હોય. એટલા માટે આપણે શું કરવું જોઈએ તો કે આપણે છે વ્યવસ્થિત રીતે જમ્યા પહેલા અને જમ્યા પછી હાથ ધોવા જોઈએ. ચલો હવે આગળ છે આપણે ચર્ચા કરીશું. બરાબર, હવે અત્યારે છે આપણે અહીંયા રાખીશું. થેન્ક યુ.